ગુજરાત ઉપર આવી રહ્યું છે મોટું સંકટ। બંગાળની ખાડીમાં સક્રિય બનેલી નવી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે। ગુજરાતમાં આવનારી 6 કલાકમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળી શકે છે। ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન આભ ફાટતું જોવા મળી શકે છે। ગુજરાતના અનેક ગામડાઓમાં રીતસરની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે। સાથે સાથે એક ભયંકર અને તોફાની વાવાઝોડું થાઈલેન્ડની અંદર ટકરાઈને અત્યારે ધીમી ગતિએ હવે ભારત દેશ તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોની અંદર આજથી લઈને આવનાર 5 દિવસમાં જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે ગુજરાત ઉપર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે ગુજરાત ઉપર બદલાયેલા નવા નક્ષત્રના કારણે પણ અત્યારે ગરમી અને પુષ્કળ બફારાનું પ્રમાણ ગુજરાતમાં વધેલું જોવા મળ્યું છે। તો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં જોવા મળી શકે છે ભારે વરસાદ? સાથે સાથે હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે શું નવી આગાહી કરવામાં આવી છે? સાથે સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાત ઉપર શું નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે? આવનારી નવરાત્રીને લઈને શું મોટી આગાહી આપવામાં આવી છે? ગુજરાત રાજ્ય ઉપરથી હવે ચોમાસું ક્યારે લેશે વિદાય અને ગુજરાતમાં અત્યારે ચાલી રહેલા નક્ષત્રની અંદર કેટલા સુધી વરસાદ પડવાની પૂર્વાનુમાન અને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે, જે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ આગળ વધીને વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર અને ધાનબડના વિસ્તારોમાં આ સિસ્ટમ ત્રાટકેલી જોવા મળી રહી છે। સિસ્ટમ ત્રાટકવાની સાથે અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, બેંગલવીના વિસ્તારોની અંદર અને ગુજરાતના વિસ્તારોમાં પુષ્કળ બફારાના પ્રમાણની સાથે આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળી શકે છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન ગાજવીજ વધતી જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અંગે આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા હોવાના કારણે 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે ગુજરાત સાથે અથડાઈને ભારે જોર દર્શાવી રહેલા જોવા મળી ચૂક્યા છે। સાથે સાથે બંગાળની ખાડીની સિસ્ટમ પણ ગુજરાત તરફ વધતી હોવાના કારણે ગુજરાતમાં અત્યારે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં આવનારી 6 કલાકમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ અનેક જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને ગુજરાત માટે નવી આગાહી દર્શાવવામાં આવી છે। સાથે સાથે હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં આવનાર 7 દિવસ ગુજરાત ઉપર અત્યંત ભયંકર સાબિત થઈ શકે છે। સાથે સાથે ગુજરાતમાં શરૂ થતા પવિત્ર તહેવાર એટલે કે નવરાત્રીના તહેવારોની અંદર પણ મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ ગરબા રસિકોની મોજ આ વખતે મેઘરાજા બગાડી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે અને નવરાત્રીની અંદર પણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાનું મોટું પૂર્વાનુમાન, મોટી આગાહી આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। તો હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાના છેલ્લા 1 અઠવાડિયાની અંદર અને ગુજરાતમાં વરસાદના છેલ્લા રાઉન્ડના પગલે આજથી અનેક જિલ્લાઓમાં તીવ્ર ગાજવીજ વધતી જોવા મળી શકે છે, જેમાં પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળોના ઝુંડ અત્યારે ઘેરાઈને ભારે જોર દર્શાવતા જોવા મળી શકે છે અને ગુજરાત ઉપર
વરસાદના નવા રાઉન્ડના કારણે આવનાર 4 થી 5 દિવસમાં ફરી એકવાર ભારે વરસાદ ગુજરાતમાં શરૂ થતો જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ અને નવી આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે. અત્યારે એક સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારોથી લઈને દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારો સુધી એક પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને સિસ્ટમનો સ્ટ્રફ અત્યારે બંગાળની ખાડીથી લઈને ગુજરાત સુધી ઘેરાયેલો હોવાના કારણે ગુજરાત ઉપર અત્યારે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી વધતી જોવા મળી છે. અત્યારે વીજળીના ચમકારા ગુજરાતમાં કડાકા ભડાકા કરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં આબ ફાટ્યું હોય તેમ હાથીઓ અત્યારે ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે. ગુજરાતમાં અત્યારે હસ્ત નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રનું વાહન તરીકે ગુજરાત ઉપર અત્યારે મોર માનવામાં આવે છે અને ગુજરાતમાં મોર ટહુકા કરતો જોવા મળી શકે છે, થનગનાટ કરતો જોવા મળી શકે છે અને નાચતો જોવા મળી શકે છે અને હાથીઓ ગુજરાતમાં ભૂકા કાઢતો હોય તેમ આજથી લઈને આવનાર 4 થી 5 દિવસમાં ભારે વરસાદ ગુજરાતમાં ઠાલવતો જોવા મળી શકે છે, જેના કારણે અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમના પટ્ટા લંબાઈને ગુજરાતમાં પૂર ઝડપે તીવ્ર જોર વધારી રહેલા જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અતિ ભયંકર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગેની તીવ્ર ચેતવણી જાહેર કરવામાં આવી છે. સાથે સાથે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં આબ ફાટ્યું હોય તેમ જળબંબાકાર વરસતો જોવા મળી શકે છે. તો કયા કયા જિલ્લાઓમાં આજની રાત્રિ અને આવનારી 6 કલાકની અંદર કયા જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે, ને જે અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા શું નવી માહિતી ગુજરાત માટે જાહેર કરવામાં આવી છે તે તરફ આગળ નજર કરીએ. ગુજરાતમાં શરૂ થયેલા વરસાદના નવા રાઉન્ડને જોતા ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજથી તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની સાથે અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આગામી 5 દિવસોની અંદર આવનારી ગુજરાતમાં 28 તારીખ સુધીમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજા પોતાની ભયંકર સવારી લાવીને ધબધબાટી બોલાવતા હોય તેમ અતિ ભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. સાથે સાથે ગુજરાતની અંદર આજની રાતથી છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે મેઘગર્જના થવા અંગે પણ આ વિસ્તારોમાં તીવ્ર એલર્ટ ગુજરાતમાં જાહેર કરવામાં આવી રહ્યું છે, જેને જોતા ગુજરાતની અંદર આજથી વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું તોફાન ગુજરાતમાં મજબૂત બનતું જોવા મળી શકે છે, જેને લઈને ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળી શકે છે, જે અંગેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે છૂટા છવાયા સ્થળની અંદર ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે દક્ષિણ ગુજરાતના એક જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં વલસાડના જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજની રાત્રિ દરમિયાન ઓરેન્જ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર સુરતના જિલ્લાની અંદર નર્મદાનો જિલ્લો, તાપી, ડાંગ અને નવસારીના જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમનો પટ્ટો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધારે અસરો દર્શાવતો હોવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજની રાત્રિથી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થતી જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકતો
જોવા મળી શકે છે. જો કે એ ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજની રાતથી મોટા પલટાઓ આવી શકે છે, જેમાં ભાવનગરના જિલ્લાની અંદર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લાની અંદર, સાથે સાથે અરવલ્લીના જિલ્લામાં, અહેમદાબાદના જિલ્લાની અંદર, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદના જિલ્લાઓની અંદર પણ મોટા પલટાઓ સાથે રાત્રિ દરમિયાન ગુજરાતમાં મધ્યમ વરસાદ ખાબકવાની પણ નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે. અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં તીવ્ર વીજળીના ચમકારા પણ જોવા મળવાના છે, જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદના જિલ્લામાં, પંચમહાલના જિલ્લાની અંદર, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચના જિલ્લામાં, આણંદ, ખેડા, અહેમદાબાદના જિલ્લાની અંદર, સાથે સાથે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લામાં, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર, આ સંપૂર્ણ વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે બારે મેઘખાંગા બન્યા હોય તેમ ગુજરાતમાં આજની રાતથી વીજળીના ચમકારા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે. અને આજની રાતથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને દક્ષિણ ગુજરાતની અંદર આવેલા 6 જિલ્લાઓની અંદર તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આવતીકાલ દરમિયાન પણ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદાની અંદર, તાપી, સુરતના જિલ્લાની અંદર, નવસારીના જિલ્લાની અંદર, વલસાડ અને ડાંગના જિલ્લાની અંદર પણ યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ આ વિસ્તારોમાં દર્શાવી દેવામાં આવી રહ્યું છે. અને આવનાર 2 દિવસની અંદર તો ગુજરાતમાં રીતસરનું આબ ફાટતું હોય તેમ અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી રહી છે.